સુરત મહાનગરપાલિકાની દબાણ માટે કુખ્યાત એવા ચૌટા બજાર વિસ્તારમાં દબાણ દૂર કરવા માટે શાહમુર્ગ નીતિના કારણે કોઈનો જીવ ગુમાવવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે। આજે ફરી એકવાર ચૌટા બજારમાં માથાભારે તત્વોના દબાણમાં ફરી એક વખત એમ્બ્યુલન્સ ફસાઈ બહાર કાઢતા ડ્રાઈવરને પરસેવો પડ્યો હતો। શહેરના કેટલાક રૂટ પર કડકાઈથી દબાણ દૂર કરતા પાલિકા ચૌટા બજારના દબાણ દૂર કરવામાં લાચાર બની જતા સ્થાનિકોની હાલત કફોડી થઈ ગઈ છે। આવી સ્થિતિ છતાં પાલિકા તંત્ર ચૌટા બજારમાંથી કાયમી ધોરણે દબાણ દૂર કરવાની હિંમત કરી શકતું નથી। સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં માથાભારે તત્વોના દબાણના કારણે દિવસે ને દિવસે સ્થિતિ કફોડી થઈ રહી છે। ચૌટા બજાર વિસ્તારમાં ભારે દબાણના કારણે સ્થાનિકોને પોતાના વાહનો ઘર સુધી લઈ જવા ભારે મુશ્કેલી પડી રહી છે। લોકોની અનેક ફરિયાદ બાદ પણ પાલિકા તંત્ર ચૌટા બજારના દબાણ દૂર કરવામાં સદંતર નિષ્ફળ રહી છે, જેના કારણે દબાણ દિવસે ને દિવસે વધી રહ્યા છે। સુરત પાલિકાના ચૌટા બજારમાં દબાણના કારણે સ્થાનિક વાહન ચાલકોની હાલત કફોડી થઈ જાય છે, પરંતુ આજે આ માથાભારે તત્વોના દબાણ વચ્ચે એક એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી। ચૌટા બજાર વિસ્તારમાંથી દર્દીને લઈને એમ્બ્યુલન્સ નીકળી હતી, પરંતુ દબાણના કારણે એમ્બ્યુલન્સ આગળ વધી શકી ન હતી। એમ્બ્યુલન્સના ડ્રાઈવર દ્વારા સતત સાયરન વગાડવામાં આવતી હતી, પરંતુ માથાભારે દબાણ કરનારાઓ દબાણ ખસેડતા ન હતા। જોકે કેટલાક લોકોએ દરમિયાનગીરી કરતા માંડ એમ્બ્યુલન્સ બહાર નીકળી શકી હતી। પાલિકા તંત્ર પોલીસની આવી ગંભીર બેદરકારીના કારણે ફરી એક વખત દર્દીઓને લઈને જતી એમ્બ્યુલન્સ ચૌટા બજારના ગેરકાયદે દબાણના જંગલમાં ફસાઈ ગઈ હતી। જો પાલિકા તંત્ર આવી જ રીતે દબાણ કરનારાઓને ગૂંઠણીએ પડતી રહેશે તો ચૌટા બજારના ગેરકાયદે દબાણના જંગલોમાં કોઈનો જીવ જાય તેવી શક્યતા નકારી શકાતી નથી। ગઈકાલની એમ્બ્યુલન્સની ઘટના બની, અડધો કલાક જેવો સમય લાગ્યો। તમે આ વિસ્તારમાં રહો છો, કઈ રીતની પરિસ્થિતિ? અગાઉ પણ તમારા કાર્યકાળ દરમિયાન રજૂઆત કરી છતાં બી નિષ્ફળ પ્રયાસ? બિલકુલ, ગઈકાલે પણ આ પ્રકારનો એક બનાવ અહીંયા આગળ બન્યો છે। એમ્બ્યુલન્સ અહીંયા ટ્રાફિકમાં અને દબાણને કારણે અટકી ગઈ, જે અમને મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા પણ મને જાણવા મળ્યું। આ ખૂબ જ દુઃખદ બાબત છે। ભૂતકાળમાં પણ આવી રીતના ઘણા બનાવો અહીંયા બન્યા છે। અમારા સુરતના ચૌટા બજારના નાથુભાઈ હરગોવનદાસ કઢીવાળાના શ્રી ભૂપેન્દ્રભાઈ, જેને પણ ગલ્લા પર જ એટેક આવી જતા આવી રીતના વાહનની વ્યવસ્થા ન થતાં એમણે દમ તોડી દીધો હતો। આવા અસંખ્ય બનાવો આ દબાણને કારણે અહીંયા બનતા રહે છે। ભૂતકાળમાં હું કોર્પોરેટર હતો ત્યારે પણ મારી ઘણી રજૂઆતો રહી છે। પોલીસ તંત્રને, મહાનગરપાલિકાના તંત્રને મેં રજૂઆતો કરી છે કે ભાઈ અહીંયાના લોકો શાંતિથી રહી શકે, અહીંયાના દુકાનદારો શાંતિથી ધંધો કરી શકે એવી વ્યવસ્થા તંત્રએ કરવી જોઈએ, પરંતુ ગમે તે કારણસર આ દબાણ પર અસરકારક કાર્યવાહી થતી નથી। અહીંયા આ વિસ્તારની 175 વર્ષ જૂની હોસ્પિટલ, ભટ્ટની હોસ્પિટલ, જાણે સુરત જનરલ હોસ્પિટલ, એમના ટ્રસ્ટીઓએ પણ આ કારણથી ત્રાસીને અહીંયાથી હોસ્પિટલ બીજે શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો છે, જે ખૂબ જ દુઃખદ નિર્ણય છે। શા કારણે આ તમારી રજૂઆત અનેકવાર છતાં પણ નથી થતું? શું લાગે છે, આ માથાભારે તત્વોનું હોઈ શકે છે દબાણ? શું કહેવું? બિલકુલ, ગમે તે કારણ હોય, તંત્ર નથી કરતું એનો મતલબ એ છે કે તંત્રની પણ કંઈક મિલીભગત અંદર હોઈ શકે એવું મારું માનવું છે। પટેલ દીપિકા યોગેન્દ્રભાઈ। શું ઘટના બની હતી ગઈકાલે તમારે? ગઈકાલે મારા સસરા પડી ગયા હતા, એટલે એમને ડાયાબિટીસને પેશન્ટ છે, તો તેમને હાર્ટ એટેક આવ્યો હતો, તો એમને અમારે લઈ જવા હતા, હોસ્પિટલ લઈ જવા હતા, પણ એમ્બ્યુલન્સ આવે, એમ્બ્યુલન્સ એટલે અહીંયા ચૌટા બજારમાં કેવું છે કે આવવાની જ તકલીફ પડે છે એમ્બ્યુલન્સને। કેટલી સમસ્યા સર્જાય છે અને કેટલા સમય બાદ તમારે એમ્બ્યુલન્સ બહાર નીકળે? અડધો કલાક થઈ જ જાય છે, મેક્સિમમ આપણે અડધો કલાક ઉપર થઈ જ જાય છે। તકલીફ પડે એમ્બ્યુલન્સ અંદર આવવામાં? આ ચૌટા બજારમાં બધા છાબ એટલે બહાર લગાવી છે, પબ્લિક બી ખસતું નથી, એટલે દુકાનની બહાર છાબ લગાવી દીધી છે। તમારી સાથે બનાવ બન્યો ત્યારે તમે બોલો છો, પણ અહીંયાના કોઈ લોકો બોલવા તૈયાર નહીં, અહીંયાના કોઈ લોકો બોલવા નથી તૈયાર, એટલે બોલે છે પણ અહીંયા કેવું કે બધા બજાર બળી દીધી છે હવે, એટલે એ લોકોએ બી સમજવું જોઈએ કે પેશન્ટ છે તો પેશન્ટ, આપણે પેશન્ટને લઈ જવા હોય તો એ લોકોએ ખસવું જ જોઈએ ને। હવે આ લોકોએ શું કે બજાર છે તો બજારમાં તમે ભરો એનો અમને વાંધો નથી, પણ તમે આટલું બધું આ રીતના તો જગ્યા તો રાખો। બે ગાડી બી આપણે જવી હોય ને કે શાકભાજી લેવા માટે, કઈ બી છોકરાઓને મૂકવા માટે અમારે જવું હોય ને, તો
મુશ્કેલ જ છે. એટલે અમારા છોકરાઓને મૂકવા જવા તો બી અમારે હોર્ન વગાડતા વગાડતા જવું પડે. એટલા લોકો વચ્ચે બધા ઉભા રહી ગયા છે ચોટા બજારમાં. ખાલી આ ચોટા બજાર વચ્ચે જે ઉભા રહી છે બધા, એની ખાલી કોઈ કાર્યવાહી આગળ કરો તો સારું. અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત.